વાત હવે બનાસકાંઠાની કરું કે જ્યાં સુઈ ગામમાં મેઘ તાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। રણ અને તૂટેલી કેનાલોના પાણી સુઈ ગામમાં ફરી વળ્યા છે। અનેક ગામોમાં કેડ સમાણા પાણી ભરાતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા। તસવીરો જુઓ કે જ્યાં નડાબેટના રણ વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા અને પાક તો સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યો છે। અંતરિયાળ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રેક્ટર દ્વારા લોકો અહીં સ્થળાંતર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપણે જણાવીએ કે આ પરિસ્થિતિ વચાળે અત્યારે લોકો જીવવા માટે મજબૂર બન્યા છે। આ જળમગ્ન પરિસ્થિતિ છે કે જેમાં ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે જળ, બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે રાહદારીઓ આ કેડ સમાણા પાણીની અંદર પસાર થવા માટે મજબૂર છે। મુખ્ય માર્ગો ઉપરથી વાહનો પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ન માત્ર માનવો પરંતુ પશુઓ પણ આ જળમગ્ન પરિસ્થિતિની અંદર ભારે હાલાકી ભોગવી રહ્યા છે। લોકો પોતાની ઘર વખરી સુરક્ષિત સ્થાન પર ખસેડતા જોવા મળ્યા। બીજી તરફ રહેણાંક વિસ્તારોની અંદર પણ પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે, કારણ કે ત્યાં પણ આ જળમગ્ન પરિસ્થિતિની અંદર રહેવા માટે લોકોને મજબૂર બની પડી રહ્યું છે। કેડ સમાણા પાણી જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી તેમને આ જ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડશે। બીજી તરફ બનાસકાંઠામાં વરસાદના વિરામ બાદ હવે રાહત કામગીરી ઝડપી બની છે। થરાદ તાલુકામાંથી અત્યાર સુધીમાં 664 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ કરાયેલા લોકોને વિવિધ શાળાઓમાં શરણ આપવામાં આવી છે। થરાદ ખાતે હાલ એસડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય છે। ભારે વરસાદને કારણે થરાદના 124 ગામોમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે। 35થી વધુ એવા ગામો છે કે જ્યાં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે। 20 ગામોમાં હજુ પણ વીજ પુરવઠા માટે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। આ વરસાદી આફતમાં થરાદમાં 50થી વધુ પશુઓના પણ મૃત્યુના પુષ્ટિ થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે રાહત લેતો તંત્ર માટે રાહતના સમાચાર છે। વરસાદ જે 24 કલાકથી વધુ વરસ્યો હતો ને 20 ઇંચ જેટલો વરસાદ વરસતા પરિસ્થિતિ કથળી હતી। થરાદના વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। તેમાંથી કેટલાક ગામો હજી પણ સંપર્ક વિહોણા। સાથે સાથે થરાદ તાલુકાની અંદર 664 લોકોનું સ્થળાંતર કરાયું છે। સાથે સાથે પશુઓના પણ મૃત્યુ થયા છે। 50થી વધુ પશુઓના મોત થયા છે। તે પશુપાલકો માટે દુઃખદ સમાચાર છે। સાથે સાથે 4 થી 5 મકાનો અલગ અલગ વિસ્તારની અંદર ધરાશયી થયા છે। તંત્ર કામ કરી રહ્યું છે। જે 2 દિવસથી તંત્ર કામ કરતું હતું, જે વીજ પુરવઠો ખોરવાયો હતો, તે આવેલા નાના જે એકથી બીજા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, તેથી લઈને પણ તંત્ર માટે હાલાકી પડી હતી। પરંતુ વરસાદી વિરામ લેતા લોકો માટે રાહતના સમાચાર છે। તંત્ર જે કામગીરી કરી જલ્દીથી જલ્દી જે ફસાયેલા લોકો સુધી તે તંત્ર પહોંચશે અને પહોંચ્યા બાદ લોકોને મદદ મળશે। જ્યાંથી 24 કલાકની અંદર જે તંત્રએ કામગીરી કરી છે તેના અંદર 664 લોકો માત્ર થરાદ તાલુકામાંથી સ્થળાંતર કરાયા છે। કેટલાક તાલુકામાં હજી પણ સંપર્ક થઈ શકતો નથી, એટલે કેટલા લોકો ફસાયેલા તેને હજી સાચો આંકડો સામે આવ્યો નથી। સાથે સાથે વહીવટી તંત્રએ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદરથી જીએબી સહિતના અધિકારીઓની મદદ માંગી છે। 56 જેટલી અલગ અલગ ટીમો બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, ભાભરમાં કામ કરી રહી છે। જે લોકોને પડી રહેલી હાલાકી તાત્કાલિક કઈ રીતે દૂર થાય તેના માટે તંત્ર મથામણ કરી રહ્યું છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી, જ્યાં થરાદ અને વાવમાં પોલીસની ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ચૂકી છે। મહિલા પીએસઆઈ પાણીમાં ફસાયેલા બાળકો અને મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। આ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં તેમને મદદે દોડી આવ્યા હતા।